બોલીએ સદગુરુ મહારાજની જય। नाम लिया ने सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पढ़ पढ़ चारों वेद। नाम लीधું એને બધું લીધું। બાબુએ કીધું કે નામ એટલે ના અને મોં એવું નામ નહીં, કોટી નામ સંસારમાં તાતે મુક્તિને હોય। ઘણા નામ છે, એ એવું નામની વાત નથી, પણ ગુરુજીજી આપણને સમજણ આપે ને એ વાત કરે એ નામ, પછી કાંઈ જાણવા જેવું ન રહે। नाम लिया ने सब लिया, પછી सकल शास्त्र का भेद है। પછી તમારે પોથી પુસ્તક પાના કાંઈ વાંચવું ન પડે, सकल शास्त्र એમાં આવી જાય નામ લ્યો। કદાચ પછી ચારેય વેદ મોઢે હોય પણ નામનું જ્ઞાન ન હોય તો કે બિના નામ નરકે ગયા પટપટ ચારો વેદ। એટલે એ નાની એવી સાખી છે પણ આખું એમાં મોટો ઓલું આપી દે જ્ઞાન, જ્ઞાનનો અખૂટ ભંડાર ભર્યો એમ કહેવાય। એ રીતના એક ખેડૂત હતો, તો ખેતી કરતો એટલે સવારે વહેલો હોઈ જાય। એક દિવસ એ થોડોક વધારે વહેલો ઉઠી ગયો, હજી મોં હુંજણું નથી થયું, અંધારા જેવું હતું ને ખેતર પહોંચી ગયું। બાજુમાં એક નદી વહેતી, હજી કે દેખાય એવું નથી, તો હાલો કે કાંઠે બેહીને વિશ્રામ કરવો એમ કાંઠે બેઠો ને પછી ત્યાંથી બાજુમાંથી પાણા લઈ લઈને ફેંકતો નદીમાં। એ ફેંકતો ટાઈમ વયો ગયો, થોડીક વાર થઈ ગઈ, આમ મોં ઉજણા જેવું થયું, એની ક્રિયા તો ચાલુ જ હતી પથ્થર ફેંકવાની। દેખાવ મેનું લે તો અહીંયા આમ જોયું ને બહુ હોય છે પાણો, એ કે કાંઈક વિશિષ્ટ વસ્તુ છે, એ કાંઈક અલગ વસ્તુ જ છે, કાંઈક પાણો તો નથી જાય। તો એ 2-4 પાણા વૈધા હતા, એને રાખી લીધા કે આવા તો મેં કેટલાય ફેંકી દીધા। એ અમૂલ્ય વસ્તુ હતી, ઝવેરાતમાં કામ આવે એવા પાણા હતા। એ એને રાખી લીધા ને તો એટલો એને મોં હુંજણું થયું હતું, એમ કે ખબર પડી કે આ કિંમતી ઝવેરાત, બાકીના તો એને ફેંકી દીધા। પછી ફેંકી દીધા તો એ પછી એનો પ્રયત્ન ન કર્યો કે ભાઈ હવે ડૂબકી મારીને લઈ આવવું, પણ જે વૈધું એ કે આપણી પાસે જેટલા વૈધા એમાં સંતોષ, એ ગયા એ તો વયા ગયા, વાંધો નહીં। એવી રીતના આપણે જિંદગીમાં છે ને રોજ શ્વાસ ખર્ચાય જ છે, ખર્ચાઈ ગયા એની વાંધો નથી, પણ જેટલા બચ્યા છે વૈધું એનો વિચાર કરી લે। જેટલા શ્વાસ બચ્યા છે એમાં આપણું જીવન સુધારી લેવાનો પ્રયત્ન કરવો। બોલીએ સદગુરુ મહારાજની જય। બોલો બેન બોલો।